નમસ્તે, મારું નામ એકતા શાહ છે. હું અહીંયા આણંદ ગુજરાતથી છું અને ગુજરાતી મીડિયમમાં 12th સુધી અભ્યાસ કર્યા પછી મેં બીએસસી ફિઝિક્સ એમએસ યુનિવર્સિટી બરોડાથી કર્યું છે. એમએસસી ફિઝિક્સ ઇન્ડિયાની બેસ્ટ ગણાતી આઈઆઈટી બોમ્બેમાંથી કર્યું છે અને એ પછી પીએચડી ઇન એસ્ટ્રોફિઝિક્સ, ખગોળ વિજ્ઞાન જેને કહી શકાય, એમાં મેં પીએચડી કરી છે અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી. એમાં આખા વર્લ્ડમાંથી 3 જ જણ સિલેક્ટ થયા હતા અને આઈ એમ વન ઓફ ધેમ. અને એમાં બી વર્ષની 45 લાખ રૂપિયા ફીસ હતી, એવા 6 વર્ષ, અને સાથે સાથે મહિનાનો 1.5-2 લાખ રૂપિયા રહેવાનો ખર્ચો, એ બધા માટે મને સ્કોલરશિપ મળી હતી. અને આ આખા પ્રોજેક્ટ્સ નાસા ફંડેડ હતા. અને 6 વર્ષ આ રિસર્ચ કર્યા પછી મને પીએચડીની ડિગ્રી મળી. એ પછી બીજા 3 વર્ષ મેં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ તરીકે રિસર્ચ કર્યું. આ દરમિયાન મેં વર્લ્ડના મોટા મોટા ટેલિસ્કોપ્સ યુઝ કર્યા જે હવાઈમાં સ્થિત છે, સ્પેસમાં સ્થિત છે, અને એમનો એક નાઇટનો ખર્ચ 1 કરોડ રૂપિયા હોય. અને 1 કરોડ રૂપિયા તમે આપો તો તમને વાપરવા મળે એવું ના હોય, પણ આખા વર્લ્ડમાંથી પ્રોજેક્ટ્સ માટે પ્રપોઝલ આવે અને બેસ્ટ પ્રોજેક્ટ સિલેક્ટ થાય. એમાં મારા પ્રોજેક્ટ સિલેક્ટ થયા અને એ ડેટાનો ઉપયોગ કરીને મેં બ્રહ્માંડ જ્યારે નાનું હતું ત્યારે ગેલેક્સીઓની સિટીઝ જે બનતી હતી, એટલે કે આપણો સૂર્ય જેવી રીતે તારો છે એવી રીતે હજારો સૂર્ય ભેગા, કરોડો સૂર્ય ભેગા થઈને એક ગેલેક્સી બનાવે, અને આવી હજારો ગેલેક્સીઝ ભેગી થઈને જે બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ બનાવે. અને આ રચનાઓ બી બ્રહ્માંડ નાનું હતું ત્યારે બનતી હતી. એવી 6 નવી રચનાઓની મેં શોધ કરી છે. અને સાથે સાથે મને એને નામ આપવાનું બી સૌભાગ્ય મળ્યું. તો એને મેં આપણી 6 ઇન્દ્રિયોના નામ આપ્યા છે કે દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને આ 6 ઇન્દ્રિયોના નામ મેં એટલા માટે આપ્યા છે કે આપણે બધા એની સાથે કનેક્ટ કરી શકીએ. અને આપણે તો બ્રહ્માંડનો ભાગ છીએ જ, પણ કદાચ આ નામો દ્વારા આપણો બી એક ભાગ બ્રહ્માંડમાં હોય એવું આપણને ફીલ થાય. અને સાથે સાથે આ 6 સ્ટ્રક્ચર્સ પર આગળ આખા વર્લ્ડમાં વધારે રિસર્ચ થઈ રહ્યું છે. અને અલગ અલગ યુરોપની અને યુએસની બી અલગ અલગ સંસ્થાઓ આ જ હિન્દી નામોથી આ સ્ટ્રક્ચર્સને બનાવે છે, જે આપણી માટે ગર્વની વાત છે. એટલે 9 વર્ષ હું ત્યાં હતી અને એ પછી હવે ભારતના બાળકોને ગાઈડન્સ પ્રોવાઈડ કરવા માટે, એમને આગળ લાવવા માટે હું ભારત પાછી આવી છું. થેન્ક યુ.